તો બે દાયકા બાદ કોંગ્રેસ હારવા છતાં જીતવાના મૂડમાં છે અને વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આ વખતે 77 બેઠકો જીતી કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવી છે। વિપક્ષ મજબૂત તો બન્યો પણ કોંગ્રેસ માટે સૌથી પેચીદો પ્રશ્ન બન્યો કે વિધાનસભામાં વિપક્ષના નેતા કોણ બનશે અને તેનું કોકડું છેલ્લા એક સપ્તાહથી ગૂંચવાયેલું છે। વિપક્ષના નેતાને લઈને પક્ષમાં ખેંચતાણ ચાલી રહી છે। પક્ષમાં હાલ બે નામ ચર્ચાઈ રહ્યા છે, જેમાં પરેશ ધાનાણી અને કુંવરજી બાવળિયાનું નામ આગળ ચાલી રહ્યું છે। ત્યારે પાટીદાર અને ઓબીસીમાંથી કોને વિપક્ષના નેતા બનાવવા તે મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે। કોંગ્રેસના બંને ધારાસભ્યો ગતરાજથી જ દિલ્હી દરબાર પહોંચ્યા છે અને આજ સાંજ સુધીમાં વિપક્ષના નેતાના નામની જાહેરાત થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। આજ બાબતે વધુ વાતચીત કરીએ। લાઈવ જોડાયા છે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, કોંગ્રેસમાં ખેંચતાણ છે, એક અઠવાડિયાથી કોકડું ગૂંચવાયેલું છે। પરેશ ધાનાણી કે કુંવરજી બાવળિયા, કોના માથે વિપક્ષના નેતાનો તાજ? વિપક્ષના નેતા નક્કી કરવા માટે કોંગ્રેસ દ્વારા બે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં એક જે નિરીક્ષક છે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને અન્ય જે નિરીક્ષક હતા જીતેન્દ્ર ભવરને રાખવામાં આવ્યા હતા। આ નિરીક્ષકો દ્વારા ગુજરાતમાં ચૂંટાયેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો અભિપ્રાય મેળવ્યો હતો। આ જે અભિપ્રાય મેળવવાની 2 દિવસની મિટિંગ હતી તેમાં પહેલા જ દિવસે કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમ દ્વારા મીડિયા સમક્ષ અને બંને નિરીક્ષકો સમક્ષ દાવેદારી કરવામાં આવી હતી કે તેમને વિપક્ષના નેતા બનાવવામાં આવે। જો કે બીજી તરફ જે ધારાસભ્યો હતા તેમાંથી મોટા ભાગના ધારાસભ્યોએ પરેશ ધાનાણીનું નામ આપ્યું છે। છેલ્લી ઘડીએ જ્યારે બંને નિરીક્ષકો છે તે અભિપ્રાયો મેળવી અને દિલ્હી દરબારમાં ગયા તો તેમણે બે નામ આપ્યા હતા, કુંવરજી બાવળિયાનું અને પરેશ ધાનાણીનું। આ 2 દિવસથી હાઈકમાન્ડ, કોંગ્રેસ હાઈકમાન્ડ કોને વિપક્ષના નેતા બનાવવા તે અંગે અવઢવમાં છે, કારણ કે બંને અલગ અલગ કમ્યુનિટીમાંથી આવે છે। પરેશ ધાનાણી પાટીદાર સમાજમાંથી આવે છે તો કુંવરજી બાવળિયા ઓબીસી સમાજમાંથી આવે છે। જ્યારે કુંવરજી બાવળિયાએ પોતાની વિપક્ષના નેતા તરીકેની દાવેદારી કરી ત્યારે પણ આ મુદ્દો તેમણે રાખ્યો હતો કે ઓબીસી સમાજમાંથી આવે છે એટલે તેમને પ્રભુત્વ મળવું જોઈએ। તો બીજી તરફ પરેશ ધાનાણી અને કુંવરજી બાવળિયાના નામ અંગે અવઢવમાં છે કોંગ્રેસ હાઈકમાન્ડ, કારણ કે બંને તરફ બંને જે સામાજિક સમીકરણ છે તે સાચવવા અત્યંત જરૂરી છે, કારણ કે વિપક્ષમાં 5 જે પદો છે તે મળેલા છે, વિપક્ષના નેતા, વિપક્ષના ઉપનેતા, દંડક, ઉપદંડક અને 5મું જે સ્થાન છે તે જાહેર હિસાબ સમિતિનું સ્થાન છે। તો આ અંગેનું જે સમીકરણ બેસાડવાની તૈયારી કરવામાં આવી હતી તે અંગેની તૈયારી એ હતી કે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવવામાં આવે, ઉપનેતા તરીકે રાજેન્દ્રસિંહ પરમારને બનાવવામાં આવે, જાહેર હિસાબ સમિતિના ચેરમેન રામસિંહ રાઠવાને બનાવવામાં આવે, માફ કરજો, રાઠવાને બનાવવામાં આવે। તે અંગે હાલ જે કોકડું ગૂંચવાયું છેલ્લા 2 દિવસથી તે કુંવરજી બાવળિયા અને પરેશ ધાનાણીના નામ વચ્ચે અટકાયેલું છે। જો કે સાંજ સુધીમાં કોઈ પણ એક નેતાનું નામ નક્કી થાય અને પરેશ ધાનાણીને મનાવવામાં આવે એટલા માટે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હોય તેવું હાલ જણાઈ રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।